હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લગ્ન પ્રસંગમાં બને એવી આપણે વેજીટેબલ કટલેસ બનાવીશું. તો એકદમ સરસ રસોયા મહારાજ જેવો ટેસ્ટ આવશે અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી બનશે. જેના માટે અહીં મેં બહારનું પણ ક્રિસ્પી કરવા માટે ટોસ્ટ લીધા છે, જેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેનો ભૂકો કરી લઈશું. આપણા ગુજરાતમાં કટલેટને કટલેસ કહેવામાં આવે છે, પણ ગુજરાતની બહાર બધા તેને કટલેટ કહે છે, પણ આપણે તો ગુજ્જુભાઈ એટલે આપણે તો કટલેસ. તો કટલેસ બનાવવા માટે અહીં મેં 3 નંગ બાફેલા બટાકા લીધા છે, જેને આપણે હવે છોલી લઈશું. અહીં બટાકાને છોલી લીધા છે. હવે આપણે છીણીને તેનો માવો તૈયાર કરીશું. બટાકાને છીણીને માવો તૈયાર કરવાથી તેમાં બિલકુલ બટાકાની કણી નહીં રહે અને એકદમ સરસ માવો તૈયાર થશે. તો અહીં બટાકા છીણી લીધા છે. હવે આપણે તેમાં મસાલો કરી લઈશું. તો બાફેલા વટાણા ઉમેરીશું, છીણેલા ગાજર ઉમેરીશું, ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરીશું, સાથે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, કોથમીર ઉમેરીશું, સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. કટલેસને એકદમ સરસ ચટપટી બનાવવા માટે ચાટ મસાલો ઉમેરીશું, મરી પાવડર ઉમેરીશું અને હવે આપણે તૈયાર કરેલો ટોસ્ટનો ભૂકો ઉમેરીશું. સાથે જ કોર્નફ્લોર ઉમેરીશું. કોર્નફ્લોરની જગ્યાએ ચોખાનો લોટ પણ ઉમેરી શકાય છે. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ માવો તૈયાર કરીશું. કટલેસને એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે વહેલા થોડા બટેટા બાફી લેવાના અને એકદમ સરસ ઠંડા કરી લેવાના અને શક્ય હોય તો તેને ફ્રીજમાં મૂકવાના. ત્યારબાદ છીણીને તેનો માવો તૈયાર કરવાનો, તો એકદમ સરસ કટલેસનું મસ્ત રિઝલ્ટ આવશે. તો હવે આપણે કટલેસના મોલ્ડમાં આપણે માવો ફિલ કરી દઈશું અને આપણે કટલેસનો શેપ આપીશું. આવી રીતે દબાઈને આપણે માવો ફિલ કરીશું. તો બહુ વધારે નહીં અને બહુ ઓછો નહીં, એવો આપણે મીડિયમ માવો ફિલ કરીશું અને હવે આપણે તેને અનમોલ્ડ કરી લઈશું. આપણે માવો બનાવતી વખતે ટોસ્ટ અને કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે, એટલે કટલેસનું બાઇન્ડિંગ સરસ આવી ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ અનમોલ્ડ થઈ છે અને એકદમ સરસ શેપ આવી ગયો છે. હવે બધી કટલેસને આપણે સેમ રીતે તૈયાર કરી લઈશું અને આ પ્રમાણે તૈયાર કરેલી કટલેસને આપણે ફ્રીજમાં મૂકી દઈશું અથવા ફ્રીઝરમાં મૂકી દઈશું અને ત્યારબાદ તેને સેલો ફ્રાય કરીશું, તો પણ એકદમ સરસ ક્રિસ્પી કટલેસ તૈયાર થશે. અને તેને એરટાઇટ ડબ્બા અથવા ઝીપલોક બેગમાં ભરીને તેને 1 મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. તૈયાર કરેલી કટલેસને આપણે કોર્નફ્લોરના ભૂક્કામાં રગદોળી લઈશું. કોર્નફ્લોરમાં થોડી રગદોળીને તેને ખંખેરી નાખવાની અને ત્યારબાદ ટોસ્ટના ભૂક્કામાં રગદોળી લઈશું. સેમ રીતે બધી કટલેસને તૈયાર કરી લઈશું. હવે આપણે તેને સેલો ફ્રાય કરી લઈશું. તો એક પેનમાં મેં થોડું તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે કટલેસને ગોઠવી દઈશું અને કટલેસ નીચેની સાઈડે કૂક થાય એટલે ટર્ન કરી લઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે કટલેસને કૂક કરીશું, એટલે કટલેસ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે. કટલેસનું નીચેનું પણ ક્રિસ્પી થાય એટલે આપણે તેને ફેરવતા રહીશું અને કટલેસનો કલર ચેન્જ થાય, એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે કટલેસને તેલમાંથી બહાર કાઢી લઈશું. સેમ રીતે આપણે બધી કટલેસને તૈયાર કરીશું. તો અહીં કટલેસ બનીને તૈયાર છે. તો આ પ્રમાણે તમે કટલેસ બનાવશો તો એકદમ ટેસ્ટી, એકદમ ચટપટી અને એકદમ સરસ ક્રિસ્પી કટલેસ તૈયાર થશે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.